નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને જોઈશું રાજ્યના ટોપ 9 સમાચાર। રાજ્યમાં અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત। રાજ્યના 47 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, જે અંતર્ગત રાજ્યના 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। જૂનાગઢ શહેરમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી। જૂનાગઢ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। શહેરના આઝાદ ચોક, ગાંધી ચોક, પંચહાટડી ચોકમાં વરસાદ। દેવાન ચોક, ચીતાખાના સહિતના વિસ્તારોમાં પણ વરસાદ। આ તરફ જૂનાગઢના માળિયાહાટીના પંથકમાં મેઘમહેર। માળિયાહાટીનામાં ભારે વરસાદને કારણે ભાખરવડ ડેમમાં નવા નીર આવ્યા। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। ખંભાળિયાના કોઠા, વિશોત્રી, મોવાળ, ગોલણ, શેરડી સહિતના ગામમાં વરસાદ। અનરાધાર વરસાદે પગલે કોઠા, વિશોત્રી ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા। ભારે વરસાદને પગલે ગોલણ અને શેરડી ગામની નદીઓમાં ઘોડાપૂર આવ્યું। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી। દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ હવે મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સરાસરી બોલાવી શકે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે વરસાદને લઈને આગાહી। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે, જ્યારે કે 19મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે, જે બાદ 22 જુલાઈથી 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે। ડેમની સપાટીમાં 24 કલાકમાં 52 સેન્ટીમીટરનો વધારો થયો, જેના કારણે સરદાર સરોવર ડેમની પાણીની સપાટી 120.31 મીટરે પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। ઉપરવાસમાં વરસાદથી હાલ 45,129 ક્યુસેક પાણીની આવક, જ્યારે કે ડેમમાંથી કેનાલમાં 9,731 ક્યુસેક અને નર્મદા નદીમાં 609 ક્યુસેક પાણીની આવક છે। પાણીની આવક વધતા હવે વીજળીનું ઉત્પાદન શરૂ થશે। રિવર બેડ પાવર હાઉસના 5 ટર્બાઇન શરૂ કરાશે। સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો। ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત। અરવલ્લીના ઢેકવા ગામે 3 વર્ષના બાળકનું મોત। હિંમતનગર સિવિલમાં 2 દિવસથી સારવાર હેઠળ હતું। શંકાસ્પદ ચાંદીપુરાથી 19 દિવસમાં 6 બાળ દર્દીના મોત। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વાયરસ સામે લડવા વિશેષ તૈયારીઓ। શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળ દર્દીઓને ઝડપી સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી। બાળ દર્દીઓ માટે 15 બેડનો ખાસ PICU વોર્ડ તૈયાર કરાયો, જેમાં વેન્ટિલેટર સહિત જરૂરી તમામ ઉપકરણોની સુવિધા સાથે વોર્ડ સજ્જ કરવામાં આવ્યો છે। રાજ્યની મેડિકલ કોલેજની ફીમાં ધરખમ વધારો કર્યા બાદ વિરોધો વંટોળ ઉઠતા આખરે સરકારે પારોઠના પગલાં ભર્યા। રાજ્ય સરકારે GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો। સરકારે ગવર્મેન્ટ કોટામાં 1,75,000 અને મેનેજમેન્ટ કોટામાં 5 લાખનો ઘટાડો કર્યો। રાજ્ય સરકારે ગવર્મેન્ટ કોટામાં જાહેર કરેલી 5.5 લાખ ફીને બદલે હવે 3,75,000 નક્કી કરી। મેનેજમેન્ટ કોટામાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી રહેશે। સરકારે GMERSની 13 મેડિકલ કોલેજમાં સરકારી કોટાની 75% એટલે કે 1,500 સીટ પર 3,40,000થી વધારી 5,50,000 ફી જાહેર કરી, જ્યારે કે મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9,75,000થી વધારી 17 લાખ કરી હતી। ગુજરાત HTATના મુખ્ય શિક્ષકોએ ફરી સરકારની સામે મોરચો માંડ્યો। ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષક સંઘ દ્વારા અમરનાથ ઉપવાસ શરૂ કરવામાં આવ્યા। સરકારે HTATના બદલીના નિયમની જાહેરાત ન કરે ત્યાં સુધી આંદોલનની જાહેરાત કરી। શિક્ષક સંઘે સરકારને ઝડપથી નિયમોની જાહેરાત કરવાની માંગ કરી। શિક્ષણ પ્રધાન કુબેર ઇન્ડોરે ગઈકાલે ટ્વીટ કરી આંદોલન મોકૂફ રાખવાની અપીલ કરી હતી। તેમણે બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં હોવાનો પણ દાવો કર્યો હતો। જોકે શિક્ષણ પ્રધાનની અપીલ છતાં શિક્ષકોએ આંદોલનને શરૂ રાખ્યું છે। બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં પ્રવર્તી રહેલો આંતરિક અસંતોષ આખરે સપાટી પર આવ્યો। ડીસા માર્કેટ યાર્ડના ભાજપના ચેરમેન ગોવા રબારીથી ભાજપના ડિરેક્ટરો નાખુશ। ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા ગોવા રબારી સામે ડિરેક્ટરોએ વિરોધ કર્યો। બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં ચેરમેન સિવાય એક પણ ડિરેક્ટર હાજર ન રહ્યા। ડિરેક્ટરોએ ગોવા રબારી સામે મનસ્વી વર્તન અને અણધડ વહીવટ કરવાનો આક્ષેપ કર્યો। કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા ગોવા રબારી સામે ડિરેક્ટરોએ નારાજગી વ્યક્ત કરી છે। આ તરફ આ અંગે ચેરમેન ગોવા રબારીએ ડિરેક્ટરો નાખુશ હોવાની વાતને નકારી। ચેરમેને કહ્યું કે અમે દરરોજ ભેગા જ છીએ, અમારી વચ્ચે કોઈ વિવાદ નથી।
વડોદરા ભાજપના બે કાઉન્સિલરો વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો. મનપાની સ્થાયી સમિતિના સભ્યોની વચ્ચે ચાલુ બેઠકે તડાફડી થઈ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મહિલા સભ્ય જાગૃતિ કાકાની વચ્ચે ઉગ્ર બોલાચાલી. કોર્પોરેટર જાગૃતિ કાકાએ આક્ષેપ કર્યો કે વિકાસના કામોમાં ચેરમેન દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે. ચેરમેન શીતલ મિસ્ત્રી હંમેશા અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે. શીતલ મિસ્ત્રીએ આરોપ પર પલટવાર કરતા કહ્યું કે મારા વિરુદ્ધ જાણી જોઈને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું. મહિલા કોર્પોરેટર કોઈની દોરવણીથી મને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કમિશનર સાથે મહત્વની બેઠક ચાલી હતી ત્યારે તેઓ ટોળા સાથે ઘૂસ્યા હતા.